વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી। સ્વિમિંગ પુલમાં આયોજિત આ કાર્યક્રમમાં 5 વર્ષથી લઈને 16 વર્ષ સુધીના બાળકોએ ભાગ લઈને દેશભક્તિનો અનોખો સંદેશ આપ્યો હતો। રાષ્ટ્રધ્વજ સાથે સ્વિમિંગ પુલમાં વિવિધ કળાઓ અને કસરતો રજૂ કરીને બાળકોએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી। પાણીમાં કરવામાં આવેલા પ્રદર્શન દરમિયાન બાળકોનો ઉત્સાહ અને દેશપ્રેમ સ્પષ્ટ જોવા મળ્યો હતો। કાર્યક્રમ દરમિયાન બાળકોએ દેશભરમાં વસતા નાગરિકોને 77મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે જ નાના ભૂલકાઓએ ભવિષ્યમાં સ્વિમિંગ ક્ષેત્રે ઓલિમ્પિક સુધી પહોંચીને ભારતનું નામ વિશ્વભરમાં રોશન કરવાની પોતાની કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી। આ ઉજવણીથી ઉપસ્થિત દર્શકોમાં પણ ઉત્સાહ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી। સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને રમતગમત પ્રત્યેના જુસ્સાથી ભરપૂર રહ્યો હતો।